ગાલીચો જોઈ જોઈને રંગોળી કરી. પછી તમને વોટ્સએપમાં બતાવું કેવી છે, કલર કોમ્બિનેશન, એવી ડિઝાઇન. મને કે તમે પહેલાં એવું કહેતા ને કે કલા નિદાન બધી કલા આપે, મેં અનુભવ્યું કે જે મને આમ ચીરોડીનો રંગ પૂરતા નહોતો આવડતો કે આમ લેવાય, એ મેં રંગોળી કરી. કે એટલે પ્રભુ ઘરમાં આવે છે ને પછી બધું એ જ કરે છે. આપણે હા, જસ આપણને આપે છે કારણ કે યશોદાનંદન છે. યશોદાજી બધું પોતે કરે ને યશ બીજાને આપતા હતા. આ એનો લાલો છે. એટલે બધું પ્રભુ આમ કલા નિદાન કરાવે. પણ કહેવાય શું ઈલાબેને કરી. હવે ઈલાબેનને તો ખાતે હરખી રીતે નથી આવડતું. પણ આ 5 દિવસ જે બધાએ મને આમ ફોન કરે ને વાત કરે ને, હજી મારા રોમાંચ ખડા થાય છે. એક બેન કે ઓલા ઘૂઘરા કરીએ, ઘૂઘરા તો બિચારાને આવડે નહીં ને બોલતા. એ કે ઓલી કરકરિયા કેવી રીતે કરવાના નહીં, કેવું કહેતા હતા. તો આ મારે છે ને, મને કાને થોડી તકલીફ થઈ ગઈ છે. આ બધાના બહુ ફોન આવે ને 10%. એટલે હું ઓલામાં જ રાખું, સ્પીકરમાં. એટલે કાંઈ ભૂલી જાઉં ને તો તૃપ્તિ મારી બહુ ડાય છે. એ કે કાંગરા કેમ કરવા? મેં તો કાંગરા તો પછી તૃપ્તિએ કીધું મમ્મી પછી મેં એને ઓડિયો કોલ કરી અને રોટલીના લોટમાં બતાવ્યું કામ થાય. અને પછી એણે ઘૂઘરા કર્યા અને જે રાજી થઈ. આ બધું ક્યારે બન્યું? ઘરમાં ઠાકોરજી પધાર્યા એટલે. બાકી કૈલાબેન અમે તો એ બધું મીઠાઈ બહારથી લઈ આવીને રાજી થઈએ. તો પ્રભુ ઘરમાં પધારે છે પછી વાતાવરણ, સ્વભાવ, ચારે બાજુ માહોલ, આપણી બોલવાની રીત, બોડી લેંગ્વેજ, સ્પીચ, બધું આપણું ફરી જાય છે. આજે મને કોઈ 40 વર્ષ પહેલાં જોયું હોય તો આ ઈલાબેન છે. મને બોલતા જ નહોતું આવડતું, મારતા જ આવડતું હતું. ગુસ્સો, લોકો આપણને ગમે એમ બોલે એટલે પેલા બે ખેંચી લઉં. હવે એ જ ઈલાબેન અત્યારે ગાળો દી આપણે તો હસીએ કે ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. આજે જ મેં ઓલું વાંચ્યું. એ કે અડધી ડોલ કીચડની ભરી હોય. હવે પાણી બધાય કે આવ્યું. એ કે અમારા ગામડામાં 4 દીએ પાણી આવે. એટલે ઓલી કીચડવાળી ડોલ હતી ને એ મૂકી દીધી અને પાણી ચાલુ કર્યું. હવે અંદર રોટલા મસળતી હતી. હવે ખીજાણા મારા વરને સાસુ, કીચડવાળી છે. એટલે રોટલા થયા ને ત્યાં કીચડ બધું નીકળી ગયું અને પાણી ચોખ્ખું થઈ ગયું. તો આપણને કોઈ કીચડ ઘણા બધા ઉછાળે ને કરે ને, પણ આપણે નળ ચોખ્ખાઈનો બંધ નહીં કરવાનો. આપણે રાહ જોવાની કે આપણે એ કીચડને સામુય નહીં જોવાનું. આપણે રોટલા કરતા હતા, કીચડ નીકળી ગયો એ ખબર ન પડી અને ઓલા શુદ્ધ પાણી જો બંધ કર્યું હોત ને તો આખી ડોલ કીચડવાળી થાત. શુદ્ધ પાણીને ચાલુ રાખવાનું એટલે કીચડ ક્યારે નીકળી જાય ખબર પડે નહીં. તો આવા દિવાળી ગાઉં ને એકાદું દિવસ આવ્યા મળવાનું, બેહાયડા દળવા ગાવ એકાદું. શ્રી ગોવર્ધન નાથ કી જય. મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને. મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાની. મારા સરિયા સેવકના કાજ ભવ દુઃખ ખોવાને. મારા સરિયા સેવકના કાજ ભવ દુઃખ ખોવાને. મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને. મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાની. આજ દિવાળી કાલ દિવાળી હરી જોયા મેં નિહાળી રે. હરી જોયા મેં નિહાળી રે. કમલ મુખ પરવારી રે વિઠ્ઠલા આખલડી થઈ ટાળી હરિમુખ જોવાને. મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાની. હૃદય કમળમાં જુઓ નિહાળી વસે કનૈયા લાલ રે. વસે કનૈયા લાલ રે.
ચરણ નમું મારા શ્યામ સુંદરને પ્રભાતને તે પાર હરિમુખ જોવાને મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને જાજે ફૂલડે સેજ બિછાવું બેસે શ્યામ સુંદર રે ઊભી રહી વાવલિયા ડોળું હૈયે હરખન માય હરિમુખ જોવાને મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને સોના થાળી મેં અજવાળી મહી ભર્યા મોતી રે હા મહી ભર્યા મોતી રે આરતી ઉતારું મારા મારા અલબેલાની આરતી ઉતારું મારા અલબેલાની હૃદય ઉન્મત સુર હરિમુખ જોવાને મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને સાવ સોનાનો સૂરજ ઉગ્યો દૂધળે વરસ્યા મેઘરે દુધડે વર્ષા મેં હરે રામ કૃષ્ણ પ્રભુ એટલું માગું સેવાય રથે દે હરિમુખ જોવાને મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને મારે સરિયા સેવક ના કાજ ભવમુખ જોવાને મારે દિવાળી થઈ આજ હરિમુખ જોવાને વાહ ભાઈ વાહ રૈયા લાલ કી જય દિવાળીમાં આવ્યા મળવા પણ આનંદ થઈ ગયો દિવાળી તો આપણા ઘરે રોજ છે કારણ કે ઓલું છે ને ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં આજે પ્રભુ ઘરમાં પધાર્યા ત્યાર પહેલાની જિંદગીને કદાચ યાદ કરી લઈએ આ ઘર આપણું હતું ત્યારે કેવું હતું અત્યારે બધા ફેસબુકમાં ફોટા મૂકે 18માં આવા અને 25માં આવા તો મને એમ થાય કે 1998માં ઘર કેવું ને આપણે કેવા અને પ્રભુ પધાર્યા પછી 2025માં આપણે કેવા આપણને નથી ફેરવતા આપણા સ્વભાવને ફેરવી દે છે એ બોલતો નથી પણ વગર બોલાવે આપણી ઉપર ઇફેક્ટ કરે છે ઘરમાં ઠાકોરજી પધારે પછી એનો પ્રભાવ એવો પડે કે જિંદગીમાં કોઈ અભાવ નથી રહેતો અને સ્વભાવ સુધરા વિના રહેતો નથી આજે જે મુકુંદ ભગવાનનો સ્વભાવ સુધારે યમુનાજી મુકુંદ રતિ વર્ધની મુકુંદ એટલે જે મોક્ષ આપવાવાળો યમુનાજી કે અમારે મોક્ષ ન જોઈતો મારા જીવને આજે ભાઈ બીજ છે એટલે યમુનાજી યાદ આવ્યા મારા જીવને ભક્તિ જોઈએ છે મુકુંદ ભગવાન કે પણ મારો તો સ્વભાવ જ કે હું મોક્ષ આપું કે તમારો સ્વભાવ ભલે નહીં એવો રહ્યો પણ તમે મુક્તિમાંથી ને ભક્તિ આપો ને એ મારો મનોરથ છે અને મુકુંદ ભગવાને મનોરથ પૂરો કર્યો અને મુક્તિમાંથી ભક્તિ આપ તો જે યમુનાજી મુકુંદ ભગવાનનો સ્વભાવ સુધારે તો આપણો સુધારે એમાં કાંઈ નવાઈ લાગે છે સાક્ષાત દાખલો હાર્યો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી કરી શકે તો આપણે બધા પહેલાં કેવા હતા વલ્લભ કે છે યાદ જ ન કર કે પહેલાં કેવા હતા એ ટાઈમ બગાડો ને સુરદાસી ગૌઘાટ પર કેટલા બધા સુર સ્વામી હતા કેટલા બધા સેવકો રાતના વિચાર કર્યો કે હું આવ્યો છું શેના માટે
મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું જ? હું સુર સ્વામી બની ગયો સેવકના બદલે. રાતો રાત નીકળી ગયા બધું છોડીને, અને ગૌઘાટ ઉપર વલ્લભના શરણે આવ્યા. વલ્લભે એને બ્રહ્મ સંબંધ આપ્યો. વલ્લભે 2 જણને દસમ સ્કંધની અનુક્રમણિકા સંભળાવી છે, સુરદાસજી અને પરમાનંદાસજી. સુરદાસજીને ગૌઘાટ પર અને પરમાનંદાજીને અડેલમાં. તરત કીધું વલ્લભે, કચ્છ લીલા કુછ ગા. તો સુરદાસજી તો ઓલા મર્યાદામાંથી આવ્યા હતા અને દુઃખ થતું હતું કે મેં કેમ આવું કર્યું અત્યાર સુધી, સ્વામી બન્યો, સેવક કર્યા ને ઝોપડીમાંય પૈસા ભેગા કર્યા, રાજાન બાજાન બધા. તમે એકવાર ભક્તિ કરો ને એટલે તમને લાલચ તો આપે જ. નક્કી તમારે કરવાનું જ. પૈસાની લાલચ, પ્રતિષ્ઠાની, યશની. મારી બા કાયમ કહેતી, બેબી જ્યાં વખાણ થાય ત્યાંથી દૂર વહી જાજે. કારણ પ્રશંસા એ પડતીની પેલી નિશાની છે. તમે જો 10મે માળે જાઓ ને પછી તમારો 11મો છે જ નહીં, પછી પડવાનું જ છે. પણ જો 10મે માળે સ્થિર થઈ ગયા અને જ્યાં તમારા લોકો તમને ગાળો દેતા હોય, તમારા દોષ જોતા હોય, તમારા માટે ગમે એવા ખરાબ શબ્દોનો ઉપયોગ કરતા હોય, તો ગોકુળનાથજી કહે છે નિંદકોને નિયરે રાખો. એ નજીક હોય ને તો તમે સંવારેલા રહ્યો, તમે બગડો નહીં. એટલે હું તો એવું માનું કે કોઈ બોલે ને આપણે રાજી થવું, એના ઉપર દ્વેષ ન રાખવો, એનો ઉપકાર માનવો. નિંદકો ઓલા ગોકુળનાથજીને ત્યાં બધા સત્સંગમાં આવે અને ગોકુળનાથજી રસ વરસાવે, કોઈ મટકું ન મારે. હવે 2-4 એવા હતા બહાર જઈને ગોકુળનાથજી નિંદા જ કરે. આવું તો તોસાની અંદર કેવું બોલતા હતા. ઠીક મારા ભાઈ, આ તો આવવાનો. એટલે જે પ્રખર હતા ને એ એક દિવસ બેઠા રહ્યા. ગોકુળનાથજી પૂછ્યું કેમ? એ કે જરાજ એક વિનંતી કરવી છે. કે શું? એ કે આ લોકો અહીં સારું સારું વાત કરે ને બહાર નીકળીને કે કેવું બોલે છે, આ લોકોને કાંઈક કરો ને. એ કે ના, કાલથી એને આગળ બેસાડીશ, કાલથી પાછળ ને. નિંદકોને નિયરે રાખો. આટલું બધું બોલતા હોય એમાં ક્યાંક ભૂલ થતી હોય, શબ્દ ફેર થતો હોય, અર્થનો અનર્થ થતો હોય, નામ ભૂલાઈ જતું હોય, તો આ બધું એ લોકો આપણું વગર સાબુએ ધોવે. 50 કરોડનો બંગલો હોય, ઝુમ્મર હોય ને, ચાંદી ને સોનાના વરખથી ને આમ બધી ડિઝાઇન કરી હોય ને, બધા બહારના આવે ફોરેનવાળા, ટોપ બંગલો. હવે એમાં વોશરૂમ ન હોય તો હાલે? 24 કલાક રહી શકીએ? બધે વોશરૂમ જોઈએ તો ઘર ચોખ્ખું રહે. તો આ અંતર, આ દેહરૂપી ઘરને ચોખ્ખું રાખવું હોય ને તો નિંદકોને નિયરે રાખવા જોઈએ. તો અહીંયા સુરદાસજીને કહ્યું, કછું લીલા કી બાત સુના. હવે સુરદાસજી તો ત્યાંથી આવ્યા હતા. હો પતિતન કો ટીકો. વલ્લભ કે सूर होके घुग्या थे. सूर थईने आવું બોલે છે? નબળું લીલા કી બાત કર. અને જે પછી સુરદાસ હેરીએ છેક ગોપીના ઘરની અંદર પહોંચી ગયા અને સુરદાસજીએ જે કીર્તનો લખ્યા, દ્રષ્કોત્પદ, એક એક કીર્તનની અંદર એટલો ભાવ ભર્યો છે. ઠાકોરજી ખીલોનાથી ખેલતા હતા. આ તો અમસ્ય 2 લીટીનું કીર્તન. માએ 10 વાર કીધું, લાલા ભોજન કે થારી સાજલી, ચલ જલ્દી આવ આવ. વળી પાછા માં આવે, લાલા ભોજન કે થારી સાજ દી. આજા ને મેરે લાલ. ઠાકોરજી કે આવું આવું. સુરદાસજી છેલ્લી લીટીમાં કહે છે, માએ કહ્યું જો આ બધા તાર ભાઈબંધો આવ્યા, આ રમકડા લઈ જશે. ઠાકોરજીએ આમ ઓલું પહેર્યું હતું ને
સીવા વગરનું ઓલું ઉપરનું એની અંદર રમકડા ભરીને આમ કરે, હાલો મારે જમવાનો સમય થઈ ગયો. માએ કેટલી વાર બોલાવ્યા. સુરદાસજીને આ લીલાના દર્શન થયા, એ લીલા ગાય છે. અષ્ટ સખાઓએ બનાવેલા કીર્તન નથી, જે લીલાના દર્શન થયા એ જ ગાયા છે. તો ભગવદીઓ અમને એવું શીખવાડતા. વારંવાર ઠાકોરજીને એવું નહીં કહેવાનું, પેલા હું કેવી હતી, પેલા હું કેવું કર. એટલો ટાઈમ તમે બગાડ્યો તમારા લૌકિકમાં, એટલા જ ગુણાનો વાત કરો ને. પ્રભુ આજ તો તું ભાઈ બીજ લાલમાં તો એટલો સરસ સોહાતો હતો, તારા મુખારવિંદ ઉપર તો યમુનાજીએ આજે એના ભાઈને ભોજન કરવા બોલાવ્યા હતા, તો તારા મુખારવિંદ પર તો એવી આભા યમુનાજીના પ્રેમની પડતી હતી. એ લાલ ઝાયની અંદર જ્યારે તો મંદ મંદ મુસ્કાતો હતો ગોપાલ, તો જાણે કમળની પંખડીઓ ખીલી ગઈ હોય. અને તારા અધર ઓષ્ઠ ઉપર જે હાસ્ય હતું એ એવું લોભામણું હતું કે તારા મુખારવિંદ પરથી અમારી દ્રષ્ટિ ઉઠતી નહોતી. તારા કેશ યશોદાજી એવા સવાયરા, પણ જ્યાં યમુનાજીની વાત આવી ત્યાં તને એવા યમુનાજી યાદ આવ્યા. પ્રશ્વેદ વળી ગયો ને તારા વાળમાંથી ને શીશ ફૂલ વડું થઈ ગયું. અને જે મુખારવિંદ ઉપર દર્શન કરતાં કરતાં મારી દ્રષ્ટિ તારા નેત્ર પર ગઈને એ ભ્રુકુટીમાં જે પ્રેમની વર્ષા થઈ રહી હતી, એ વાદળો ભૂલી ગયા કે વરસવું કોને કહેવાય. તારા પ્રેમની વર્ષા મારો પર થઈ રહી હતી. આ અલૌકિક પ્રેમ જે માણે એ જાણે. આજ વાતો કરો ને મારવાલા, લીલાની, લીલા સ્થળીની, પ્રભુની, સ્વરૂપની. હું આવી બેસાની મને હતી તો હતી, તને પ્રભુએ જેવી હતી એવી સ્વીકારી. બધા માર્ગમાં આચાર્યો એવું કે આમ નહીં કરવાનું તો અહીંયા આવો, આમ નહીં કરવાનું. સારો એ મારો, બધા આચાર્ય. વલ્લભ કે ના, મારો એ સારો. વલ્લભ શું કે મારો એ સારો. આપણે અત્યારે આમ વલ્લભના છીએ તો આમ છાતી ગદગદ ફૂલે છે, ખુમારી આવી જાય છે કે અમે વલ્લભના છીએ.